નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં ગાંધીનગર લિંક રોડ પર બની રહેલા ગટરના પમ્પિંગ સ્ટેશનને સ્થાનિક રહીશોમાં રોષની જ્વાળા ભભકાવી દીધી છે. વિવાદનું મુખ્ય કારણ એ છે કે જે જગ્યાએ પીવાના પાણીનો મુખ્ય સંપ આવેલો છે તેની બિલકુલ બાજુમાં જ મનપા દ્વારા ગટરનું પમ્પિંગ સ્ટેશન બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. લોકોનો ડર અને આરોપ, સ્થાનિકોનો આક્ષેપ છે કે પીવાના પાણીના સ્ત્રોત અને ગટરનું કનેક્શન એકબીજાની અડીને હોવાથી ભવિષ્યમાં ગટરનું દૂષિત પાણી પીવાના પાણીમાં ભળવાની પૂરેપૂરી શક્યતા છે. જો કોઈ લીકેજ થાય અથવા તો ટેકનિકલ ખામી સર્જાય તો હજારો લોકોના સ્વાસ્થ્ય સામે ગંભીર ખતરો ઊભો થઈ શકે છે. રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વચ્ચે રહીશોએ વારંવાર રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા કામગીરી ચાલુ રાખવામાં આવતો મામલો બીચક્યો છે. ગાંધીનગર લિંક રોડ પર ચાલી રહેલી આ કામગીરીનો વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. રહીશોનો આક્રોશ એટલો હતો કે તેઓએ મનપાની કચેરીએ પહોંચીને રામધૂન બોલાવી અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. પાટણ શહેરમાં ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાના સામે પાલિકાએ લાલ આંખ કરી છે. ત્યારે આજે વહેલી સવારથી જ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે પાલિકાની ટીમે 40થી વધુ ગેરકાયદેસર કતલખાનાઓ સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. આ દરમિયાન ઘરોમાંથી માંસ મટનનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. પાટણ પાલિકાની ટીમ સાથે વોટર વર્ક્સ ટીમ, ભૂગર્ભ શાખાની ટીમ, સ્વચ્છતા શાખાની ટીમ, ટાઉન પ્લાનિંગ શાખાની ટીમ અને વેરા શાખાની ટીમ સહિત જીઈબીના અધિકારીઓ પણ આ કાર્યવાહીમાં જોડાયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શહેરના કસુંબિયા પાડા પાસે ચાલતા ગેરકાયદેસર કતલખાના સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન નળ, વીજ લાઇન અને ભૂગર્ભ કનેક્શન પણ કાપી નાખવામાં આવી રહ્યા છે. પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરના જણાવ્યા અનુસાર આ એકમો નિયમોનું ઉલ્લંઘન કરીને કાર્યરત છે. આ મામલે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પણ રજૂઆત થઈ ચૂકી છે, જેના પગલે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં 40થી વધુ એવા સ્લોટિંગ યુનિટ છે જે જરૂરી મંજૂરી કે નિયમોના પાલન વગર ચાલી રહ્યા છે. આ તમામ એકમો પર આજે સીલિંગની પ્રક્રિયા કરવામાં આવશે. હારીજના બોરતવાડા ગામે ગામના સરપંચ દ્વારા રવિવારે સાંજે રિક્ષામાં લાઉડ સ્પીકર દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી કે દારૂના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણયનો ભંગ કરનારને 51,000નો દંડ ફટકારવામાં આવશે. ગામમાં ખાનગી રાહે છૂટક દારૂનું વેચાણ થતું હતું, જેના કારણે યુવાનોમાં વ્યસન વધવાની ભીતિ હતી. ગ્રામજનો આ સમસ્યાથી પરેશાન હતા. ગામને વ્યસન મુક્ત બનાવવા અને યુવાધનને દારૂની બદીથી દૂર રાખવાના ઉદ્દેશથી આ પ્રતિબંધનો નિર્ણય લેવાયો છે. આ પ્રતિબંધનો અમલ રવિવાર સાંજથી શરૂ થયો છે. તેની જાણકારી આપવા માટે ગામના શેરી મહોલ્લામાં રિક્ષા ફેરવીને લાઉડ સ્પીકર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જો કોઈ દારૂનું વેચાણ કરશે તો તેને ₹51,000નો દંડ થશે. દંડની રકમનો ઉપયોગ ગામના વિકાસ કાર્યો અથવા તો ધાર્મિક પ્રવૃત્તિઓ માટે કરવામાં આવશે. ગ્રામજનોએ આ નિર્ણયને આવકાર્યો છે. ઊંઝા તાલુકાના લીંડી ગામે એક્ટિવા લઈ જઈ રહેલા યુવકની સામે રસ્તામાં અચાનક કૂતરું આવી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં યુવકને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું છે. આ ઘટના ગુરુવાર 2 જાન્યુઆરી 2025ના રોજ બની હતી. પ્રાપ્ત વિગતો અનુસાર સિદ્ધપુરના પુષ્પવાટિકા સોસાયટીમાં રહેતા બ્રિજેશકુમાર ઇન્દ્રવદનભાઈ પંચાલ ગુરુવારે આશરે 10 વાગ્યાના સુમારે પોતાનું એક્ટિવા લઈને લીંડી ગામના બસ સ્ટેન્ડ આગળથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે અચાનક એક કૂતરું રસ્તામાં આવી ગયું હતું. એક્ટિવા કૂતરા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બ્રિજેશકુમાર નીચે પટકાયા હતા. તેમને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પત્ની આશાબેન બ્રિજેશકુમાર પંચાલના નિવેદનને આધારે ઊંઝા પોલીસે ગુનો દાખલ કર્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણા જિલ્લાના બલોલ ગામે એસપીજી દ્વારા એક વિશાળ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાગેડુ લગ્નો અટકાવવા અને લગ્ન નોંધણીના વર્તમાન કાયદામાં જળમૂર્તિ સુધારા કરવાની માંગ સાથે યોજાયેલા આ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ તકે એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે સરકારને સીધો પડકાર ફેંકતા જણાવ્યું હતું કે જો વહેલી તકે કાયદામાં સુધારો કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધીનગર કૂચ કરી વિધાનસભા ઘેરવામાં આવશે. સંમેલન દરમિયાન એસપીજી દ્વારા સરકાર સમક્ષ મુખ્ય 5 માગણીઓ રજૂ કરવામાં આવી છે, જેમાં દીકરીના લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાની, લગ્ન નોંધણી વખતે માતા પિતાની સંમતિ અને તેમના આધાર કાર્ડ ફરજિયાત કરવાની, તેમજ ખોટી રીતે લગ્ન કરનારાઓ સામે કડક સજાની જોગવાઈ કરવાની માગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મૈત્રી કરારની પ્રથાને વહેલી તકે રદ કરવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
સમાજમાં વધતા જતા વ્યસનોને ભાગીને લગ્ન કરવાની પ્રવૃત્તિને અટકાવવા માટે સામાજિક પાબંદીઓ પણ જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું. આગામી દિવસોમાં તાલુકા અને જિલ્લા મથકોએ વધુ સંમેલનો યોજી આ લડતને તેજ બનાવવાની તૈયારીઓ એસપીજી દ્વારા દર્શાવવામાં આવી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગળ ન્યૂઝ. નમસ્કાર.